વાસ્તવિક જીવનમાં સાચા હીરોની ઓળખ ત્યારે થાય છે જ્યારે સંકટ આવે છે। હાલમાં આવેલા આસામમાં પૂરના લીધે 5 લાખ કરતા પણ વધુ લોકો અને 10 લાખ કરતા વધુ પ્રાણીઓ પ્રભાવિત થયા છે। ત્યારે તેના પુનર્વસન અને તેની મદદ માટે સાચા હીરો મેદાનમાં ઉતર્યા છે। આ મુશ્કેલ સમયમાં નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી 21 કરોડની રાહતની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે સ્વચ્છ પીવાનું પાણી, ખોરાક અને મેડિકલ કેમ્પની સુવિધા પૂરી પાડી છે। જ્યારે અનંત અંબાણીની વનતારા ટીમ જે અસરગ્રસ્ત પશુઓ છે એમની સારવાર માટે મેદાનમાં મોખરે રહીને કામ કરી રહી છે। અનંત અંબાણીની વનતારા ટીમો વધુને વધુ ગામડાઓ સુધી પહોંચી રહી છે, ત્યાં હજારો પશુઓ અને પ્રાણીઓની સારવાર પણ કરી રહ્યા છે। સારવારની સાથે સાથે તેઓ ઘાસચારાનું પણ વિતરણ કરી રહ્યા છે। આ માત્ર ઘાસચારાનું વિતરણ નથી, તે ખેડૂતોની આજીવિકાને મદદરૂપ થઈ રહ્યા છે। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વ્યક્તિગત રીતે વનતારા ટીમનો આભાર વ્યક્ત કર્યો છે। મુશ્કેલીના સમયમાં રિલાયન્સ દ્વારા કરવામાં આવી રહેલી આ મદદ ખરેખર એક પ્રશંસનીય વાત છે અને લોકોના જીવન માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આસામના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવી રહેલા દરેક પુરુષ અને મહિલાઓને સલામ। જય હિન્દ।